નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ વોર રૂમ સાથે હું છું દિવ્યા। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ જાણકારી સાથે। વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં જે મળવા જઈ રહ્યું છે તેને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। સમિટને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રસ્તાઓ પર ભારે વાહનો મહાત્મા મંદિરને જોડતા G0 થી G5નો રસ્તો પણ જનતા માટે બંધ કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે। 9 થી 13 જાન્યુઆરી G0 થી G5નો રસ્તો જનતાને નહીં પ્રવેશ મળે આ દિવસો સુધી વાઇબ્રન્ટ સમિટને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ સમિટને લઈને અહીં જે રીતે મહેમાનો આવવાના છે, વિદેશી ડેલિગેટ્સ આવવાના છે, તેને લઈને પણ આ રસ્તાઓ પર માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। વીવીઆઈપી મૂવમેન્ટના કારણે રિંગ રોડનો કેટલોક ભાગ ભારે વાહનો માટે પણ બંધ રહેશે। નાના ચિલોડાથી વૈષ્ણોદેવી સર્કલ બંને બાજુ ભારે વાહનો ઉપર પ્રતિબંધ રહેશે અને ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઈને જે આયોજન કરવામાં આવી રહ્યું છે, વીવીઆઈપી ડેલિગેટ્સ જે આવવાના છે તેને લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી। આ સાથે મહત્વપૂર્ણ જાણકારી, વાઇબ્રન્ટ ગુજરાત પહેલા રેકોર્ડ બ્રેક MOUs પણ થયા છે। એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU થયા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થઈ ચૂક્યા છે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત અને એક જ દિવસમાં થયેલા MOU પૈકીના 370 લાખ રોજગારી સર્જન કરે તેવો પણ દાવો થઈ રહ્યો છે। અને વાઇબ્રન્ટ ગુજરાત કે જેના કારણે ગુજરાતની ઓળખ વાઇબ્રન્ટ બની છે અને આ વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન આ વખતે 2024માં કરવામાં આવ્યું છે તેને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી। આ સાથે જાણકારી એ પણ સામે આવી રહી છે કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની સુરક્ષાને લઈને પણ મહત્વપૂર્ણ બેઠક મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જે હાલ પૂર્ણ થયા હોવાની જાણકારી સામે આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે। જે રીતે પીએમ મોદી સહિત વીવીઆઈપી મહેમાનો ગાંધીનગરમાં આવવાના છે અને રોકાણ કરવાના છે તેને લઈને સુરક્ષાને લઈને આ બેઠક મળી હતી। નિકુંજ વધુ જાણકારી સાથે જોડાયા છે। નિકુંજ, અત્યાર સુધીના વાઇબ્રન્ટને લઈને જે પણ મહત્વપૂર્ણ જાણકારી છે તે આપ જણાવશો। ખાસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તડામાર તૈયારીઓ જે છે તે ગાંધીનગરની અંદર થઈ રહી છે અને ખાસ જે આજે દિવસ હતો તે MOU ને લઈને સૌથી મહત્વનો દિવસ છે, કારણ કે એક જ દિવસની અંદર 7 લાખ કરોડ રૂપિયાના MOU રાજ્ય સરકારે આજે સાઇન કર્યા છે, જેમાં મોટા પાયે રોજગારીનું પણ સર્જન થશે તેવો પણ દાવો છે અને મોટા પ્રમાણમાં જે મૂડીરોકાણ જે છે તે પણ રાજ્યની અંદર આવશે તે પ્રકારની એક દાવો સાથેના MOU જે છે તે આજે સાઇન થયા છે। બીજી મહત્વની હાલ અપડેટ એ છે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સુરક્ષાને લઈને થઈ રહી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઉપરાંતના અન્ય દેશોના ડેલિગેટ્સ, ખાસ વીવીઆઈપી મૂવમેન્ટ જે છે તે ગાંધીનગરની અંદર આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રહેશે, તો તેમની સુરક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ચૂક ન રહે તે મુખ્ય મુદ્દા સાથે મુખ્યમંત્રી છેલ્લા અડધા કલાકથી આ સુરક્ષા સંબંધિત બેઠક જે છે તે કરી રહ્યા છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહિતના ગૃહ વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર છે। જે પ્રકારે મેં કહ્યું તે પ્રકારે તડામાર તૈયારીઓ ગાંધીનગરની અંદર વાઇબ્રન્ટને લઈને છે અને તેને લઈને જિલ્લા કલેક્ટરે પણ એક મહત્વનું નોટિફિકેશન કહી શકાય તે પ્રકારનું જાહેરનામું હાલ પ્રસિદ્ધ કર્યું છે, જેમાં અલગ અલગ રસ્તાઓ છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। ખાસ જાહેર જનતા માટે પણ અમુક રસ્તાઓ બંધ કરાયા છે કે જ્યાંથી વીવીઆઈપી મૂવમેન્ટ વાઇબ્રન્ટ દરમિયાન રહેવાની છે। ખાસ કરી ભારે વાહનો માટે આ 3 દિવસ જે છે તે સંપૂર્ણપણે ગાંધીનગરની અંદર મહત્વના જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં ભારે વાહન સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે આ વીવીઆઈપી મૂવમેન્ટોના કારણે। તો અલગ અલગ સ્તર પરથી વાઇબ્રન્ટને લઈને તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। જી આભાર નિકુંજ આપનો જાણકારી બદલ।